નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં। આજે ષટતિલા એકાદશી। એકાદશીના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે। તો આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયનો પાઠ કરીશું। પ્રથમ આપણે 4થા અધ્યાયનું મહાત્મય સાંભળીએ। શ્રી ભગવાન કહે છે, હે પ્રિય, હવે હું 4થા અધ્યાયનું મહાત્મય કહું છું, એ સાંભળો। ભાગીરથીના કિનારે વારાણસી નામની એક નગરી છે। ત્યાં વિશ્વનાથજીના મંદિરમાં ભરત નામના એક યોગનિષ્ઠ મહાત્મા રહેતા હતા। તેઓ દરરોજ આત્મચિંતનમાં તત્પર થઈ આદરપૂર્વક ગીતાના 4થા અધ્યાયનો પાઠ કરતા હતા। એના પાઠથી એમનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું હતું। તેઓ ઠંડી, ગરમી વગેરે દ્વંદ્વોથી ક્યારેય પીડિત થતા ન હતા। એક સમયની વાત છે, એ તપસ્વી મહાત્મા નગરની ભાગોળે રહેલા દેવસ્થાનોના દર્શન કરવાની ઈચ્છાથી ભ્રમણ કરતા કરતા નગરની બહાર નીકળી ગયા। ત્યાં બે બોરડી હતી, એમની નીચે તેઓ વિશ્રામ કરવા બેઠા। એક બોરડીના થડીએ માથું ટેકવ્યું અને બીજી બોરડીના થડીએ પગ ટેકવ્યા। થોડીવાર વિશ્રામ કરી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા। ત્યાર પછી પેલી બંને બોરડીઓ 5-6 દિવસમાં જ સુકાઈ ગઈ। એમના પાંદડા અને ડાળીઓ પણ નષ્ટ થઈ ગયા। પછી એ બંને બોરડીઓ કોઈ બ્રાહ્મણના પવિત્ર કુળમાં 2 કન્યાઓના રૂપમાં જન્મી। એ બંને કન્યાઓ જ્યારે 7 વર્ષની થઈ ત્યારે એક દિવસ એમણે દૂર દેશોથી ભ્રમણ કરીને આવેલા પેલા ભરત મુનિને જોયા। એમને જોતા જ બંનેએ એમના ચરણોમાં પ્રણામ કર્યા અને મધુર વચનોમાં કહે છે, હે મુનિવર, આપની કૃપાથી અમારા બંનેનો ઉદ્ધાર થયો છે। અમે બોરડીની વૃક્ષની યોનિ ત્યજી માનવ શરીર પ્રાપ્ત કર્યું છે। એમના આ પ્રમાણે કહેવાથી મુનિ ઘણા વિષમ્યમાં પડ્યા। એમણે પૂછ્યું, સ્ત્રીઓ, મેં ક્યારે અને કઈ રીતે તમને મુક્ત કરી? સાથે એ પણ કહો કે તમે બોરડી રૂપે કેમ અવતરી હતી? કારણ કે આ બાબતે હું કંઈ જાણતો નથી। ત્યારે એ કન્યાઓ પહેલાં એમને બોરડી થવાનું કારણ જણાવતા કહે છે, હે મુને, ગોદાવરી નદીના કિનારે છિન્નપાપ નામનું એક ઉત્તમ તીર્થ છે। આ તીર્થ બહુ પુણ્ય આપનારું છે। એને અત્યંત પવિત્ર તીર્થ ગણવામાં આવે છે। એ તીર્થસ્થાનમાં સત્યતપા નામના એક તપસ્વી કઠોર તપ કરતા હતા। તેઓ ગ્રીષ્મ ઋતુમાં પ્રજ્વલિત અગ્નિઓ વચ્ચે બેસતા। વર્ષા ઋતુમાં પાણીની ધારાઓથી એમનું મસ્તક હંમેશા ભીંજાયેલું રહેતું તથા શિયાળામાં પાણીમાં નિવાસ કરવાના કારણે એમના શરીરના રૂંવાટા હંમેશા ઊભા રહેતા હતા। તેઓ હંમેશા આંતરબાહ્ય રીતે શુદ્ધ રહેતા, સમયસર તપ કરતા અને મન તથા ઇન્દ્રિયોને સંયમમાં રાખી પરમ શાંતિપૂર્વક આત્મામાં જ રમમાણ રહેતા।
તેઓ પોતાની વિદ્વતાથી જે વ્યાખ્યાન આપતા એને સાંભળવા સાક્ષાત બ્રહ્માજી પણ હંમેશા એમની પાસે ઉપસ્થિત રહેતા અને એમને પ્રશ્ન કરતા. બ્રહ્માજી સાથે એમને કોઈ સંકોચ ન હતો, તેથી એમના આવવા છતાં તેઓ તપમાં મગ્ન રહેતા. પરમાત્માના ધ્યાનમાં હંમેશા મગ્ન રહેવાને લીધે એમનું તપોબળ હંમેશા વૃદ્ધિ પામતું. સત્ય તપાને જીવનમુક્ત સમાન માની ઇન્દ્રને પોતાના સમૃદ્ધ પર સંબંધમાં કંઈક ભય જેવું લાગ્યું. તેથી એમણે સત્યતપાના તપમાં સેંકડો વિઘ્ન નાખવાના શરૂ કર્યા. અપ્સરાઓના સમૂહમાંથી અમને બેને બોલાવીને ઇન્દ્રએ અમને આજ્ઞા કરી, તમે બંને તપસ્વી મુનિના તપમાં વિઘ્ન નાખો. તેઓ મને ઇન્દ્રપદથી દૂર કરી ઇન્દ્રાસન લેવા માંગે છે. ઇન્દ્રની આ આજ્ઞા મેળવીને અમે બંને ત્યાંથી નીકળીને ગોદાવરી નદીના કિનારે જ્યાં મુનિ તપસ્યા કરતા હતા ત્યાં આવી. ત્યાં મંદ અને ગંભીર સ્વરથી વાગતા મૃદંગ અને મધુર વેણુનાદ સાથે બીજી અપ્સરાઓ સહિત અમે મધુર સ્વરમાં ગાવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, એ યોગી મહાત્માને વશ કરવા અમે સ્વર, તાલ અને લય સાથે નૃત્ય કરવાનું પણ શરૂ કર્યું. વચ્ચે વચ્ચે થોડો પાલવ ખસેડી અમારી છાતીને પણ ખુલ્લી કરતી. અમારી ઉન્મત્ત ચેષ્ટાઓ કામોદીપન કરનારી હતી, પરંતુ આ ચેષ્ટાઓએ તે નિર્વિકારી મહાત્માના મનમાં ક્રોધનો સંચાર કર્યો. ત્યારે એમણે હાથથી પાણી છાંટી અમને ક્રોધપૂર્વક શાપ આપ્યો, અરે, તમે બંને ગંગાના કિનારા ઉપર બોરડીઓ થઈ જાઓ. આ સાંભળી અમે ખૂબ વિનય સાથે પ્રાર્થના કરી, મહાત્મન, અમે તો પરાધીન છીએ, તેથી અમારા વડે જે દુષ્કર્મ થયું છે તે આપ ક્ષમા કરો. આ રીતે અમે મુનિને પ્રસન્ન કર્યા. ત્યારે એ પવિત્ર મુનિએ અમારા શાપના ઉદ્ધારનો સમય નક્કી કરતા કહ્યું, ભરત મુનિના આગમન સુધી જ તમારા ઉપર આ શાપ રહેશે. ત્યાર પછી તમારો જન્મ મૃત્યુલોકમાં થશે. તમારી પૂર્વ સ્મૃતિ જળવાઈ રહેશે. હે મુનિવર, જ્યારે અમે બંને બોરડીના વૃક્ષ રૂપે ઊભેલી હતી, ત્યારે આપે અમારી સમીપ પધારી ગીતાના ચતુર્થ અધ્યાયનો પાઠ કરી અમારો ઉદ્ધાર કર્યો છે. માટે અમે આપને વંદન કરીએ છીએ. આપે માત્ર શાપથી જ નહીં, આ ભયાનક સંસારથી પણ ગીતાના ચતુર્થ અધ્યાયના પાઠ દ્વારા અમને મુક્તિ અપાવી છે. શ્રી ભગવાન કહે છે, એ બંનેના આ પ્રમાણે કહેવાથી મુનિ ખૂબ જ પ્રસન્ન થયા અને એમની પૂજા સ્વીકારી વિદાય લઈ ત્યાંથી ચાલ્યા ગયા. એ કન્યાઓ પણ ઘણા આદર સાથે દરરોજ ગીતાના ચતુર્થ અધ્યાયનો પાઠ કરવા લાગી. તેથી એમનો પણ ઉદ્ધાર થયો. તો અહીંયા ચોથા અધ્યાયનું મહાત્મય સમાપ્ત થાય છે. હવે પછીની એકાદશી આવે ત્યારે આપણે ચોથો અધ્યાય સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે.
જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની